ચાલો જોઈએ દાખલા નંબર 6, જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. બરાબર, એમનો સામાન્ય અવયવ ફક્ત ને ફક્ત શું હોવો જોઈએ? એક હોવો જોઈએ. એટલે કે અવિભાજ્ય સંખ્યા આપણે લઈશું તો સામાન્ય અવયવ ફક્ત ને ફક્ત શું મળશે? એક મળશે. અને એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ? શાંત હોવી જોઈએ. એટલે કે તમે એનો ભાગાકાર કરો તો જવાબ જે છે એ રૂકી જવો જોઈએ, એટલે કે શાંત હોવો જોઈએ. આવા તમારે સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લેવાના છે, જેમાં પી અને ક્યુ બંને કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ. ક્યુ જે છે જીરો ના હોવો જોઈએ. શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એટલે છેદમાં આપણે જ્યારે લખીએ તો પી અપોન ક્યુ આવે, તો છેદમાં જે ક્યુ આપણે લખીએ છીએ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? એટલે કે ક્યુમાં આપણે કઈ સંખ્યા લઈશું તો આપણો જે જવાબ છે એ કેવો આવે? શાંત આવે. ફરીથી એકવાર કહું છું, ક્યુ તરીકે કઈ સંખ્યા લઈશું, એટલે કે છેદમાં કઈ સંખ્યા મૂકવાથી જવાબ શાંત આવે એ આપણે ચેક કરવાનું છે. જોઈએ ચાલો આપણે. તો સૌપ્રથમ આપણે લાઈન ટુ લાઈન બધા અંકોનું ચેક કરીએ છીએ. આપણે એકડો જે છે, ચલો એને 2 વડે આપણે ભાગીએ, કેમ કે 1 વડે ભાગશું તો એક જ જવાબ આવશે. એકડાને 2 વડે ભાગો તો જવાબ શું આવે? 0.5. અને જો આનો જવાબ રૂકી ગયો, મતલબ આ કેવું કહેવાય? શાંત કહેવાશે. ચલો હવે 3 વડે ભાગીએ, 1/3 કરીએ. 1 ને 3 વડે ભાગીએ શું આવે છે? ચલો ભાગ ના ચાલે એટલે 0. 3 તરી, ચલો અચ્છા 0 છે તો એનો પોઈન્ટ મૂકીશું આપણે. 0.3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, ભાગ ના ચાલે એટલે 0. 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1, ભાગ ના ચાલે એટલે 0. 3 તરી 9, ફરીથી 1, તો આ ચાલ્યા જ રાખે છે. તો અહીંયા તો જવાબ કયો આવે છે? અનંત આવૃત આવે છે. જ્યારે આપણે તો ફક્ત શું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. તો આ ઉદાહરણ છે એ આપણા માટે યોગ્ય નથી. બરાબર, ચલો આ તો આપણે ચેક કરી રહ્યા છીએ. ચલો હવે 4 વડે ભાગીએ. 1 ને આપણે 4 વડે ભાગીએ તો 1 ને 4 વડે ભાગીએ તો શું થાય છે? ચલો 0 મૂકી દઈએ, ભાગ નથી ચાલતો એટલા માટે. અહીંયા પોઈન્ટ 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, ભાગ ના ચાલે એટલે 0. 4 પંચા 20, 20 માંથી 20 જાય તો 0 0. તો જો જવાબ આનો રૂકી જાય છે. શું જવાબ આવ્યો? 0.25. અને 4 એટલે શું થયું? તો 4 એટલે 2 ની કેટલી ઘાત થાય? 2 ઘાત થાય. અહીંયા 2 ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. જો અહીંયા છેદમાં 2 છે એટલે 2 ની 1 ઘાત થઈ. અહીંયા 4 છે, 4 એટલે શું? 2 ની 2 ઘાત. ચલો હવે 5 વડે ચેક કરીએ. 1 ને આપણે 5 વડે ભાગીએ, શું જવાબ આવે છે? ચલો ચેક કરીએ. 1/5 કરીએ આપણે. 1 ને 5 વડે ભાગીએ તો અહીંયા 0 મૂકીશું, કારણ કે ભાગ ચાલશે નહીં. તો ઉપર શું આવી જાય? પોઈન્ટ. 5 દુ 10, 10 માંથી 10 જાય 0 0. જવાબ શું આવ્યો? 0.2. તો જો અહીંયા પણ જવાબ શું થાય છે? રૂકી જાય છે. રૂકી જાય મતલબ આપણને કેવું કહેવાય? શાંત કહેવાય. અને અહીંયા છેદમાં આપણે 5 લીધા છે એટલે 5 ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. બરાબર છે. ચલો 5 પછી હવે શું આવે? 6 આવે. 6 તરીકે ચેક કરી લઈએ આપણે. 1/6 કરીએ, શું શાંત આવે છે જવાબ કે નથી આવતો? તો 1/6 કરું છું, 1/6. તો ભાગ ના ચાલે એટલે 0. અહીંયા પોઈન્ટ આવે. 6 એકા 6, 10 માંથી 6 જાય તો 4, ભાગ ના ચાલે એટલે 0. 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36. 40 માંથી 36 જાય તો 4, ભાગ ના ચાલે 0. ફરીથી 6 6 36, ભાગ ના ચાલે. અચ્છા 40 માંથી 36 એટલે 4, ફરીથી 0. પછી ફરીથી 6 6 36, 40 માંથી 36 એટલે ફરીથી 4. તો અહીંયા તો તમે જુઓ છો રિપીટ થયા કરે છે. શું રિપીટ થયા કરે છે? 0.1666 ડેશ ડેશ ડેશ. આપણે આવો જવાબ જોઈતો નથી. આ પણ નથી જોઈતું, આ પણ નથી જોઈતું. આપણે તો જવાબ શું આવવો જોઈએ? શાંત આવવો જોઈએ. તો આટલી જે ગણતરી કરી એ જ પ્રમાણે હજુ આપણે આગળ ગણતરી એકવાર કરી જોઈએ કે 7 વડે આપણે કરીએ તો શું થાય છે. તો ચલો 7 વડે આપણે કરીએ. 1 ને આપણે 7 વડે ભાગીએ, અહીંયા 0 આવશે કારણ કે ભાગ નહીં ચાલે. તો ઉપર પોઈન્ટ આવે. 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, 0 મૂકીશું. 7 ચોક 28, 30 માંથી 28 જાય તો કેટલા વધશે? 2 વધે. ભાગ ના ચાલે એટલે 0. 7 દુ 14, 20 માંથી 14 જાય તો 6, પાછળ 0 મૂકીશું. 7 પંચા 35, 7 છ 48, 70 70 49, 7 ઈઠા 56, 7 ઈઠા 56. 60 માંથી 56 જાય તો 4, ભાગ ના ચાલે એટલે 0. 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 પંચા 35. 40 માંથી 35 જાય તો કેટલા આવશે? 5. 5 છે, ભાગ ના ચાલે 0. ફરીથી 70 70 49.
50 માંથી 49 જાય એટલે 1, અને તમે જોઈ શકો છો 1 આવ્યો છે, તો અહીંયા ફરીથી 1 થી શરૂઆત થશે એટલે ફરીથી 1 આવશે, 4 આવશે, 2 આવશે, 8 આવશે, 5 આવશે, 7 આવશે, એટલે કે આ સંખ્યા શું થશે? રિપીટ થશે. તો 1/7 આપણે કર્યું તો આપણને શું જવાબ મળે છે? 14, 28, 57. અને આગળના એક પ્રશ્નમાં પણ આપણે આ દાખલો છે એ ગણી ચૂક્યા છીએ, એટલે આપણને ડાયરેક્ટ જવાબ પણ કદાચ યાદ હોય કે 1/7 એટલે જવાબ શું આવે? 0.142857. એટલે કે આ પણ કેવી આવે છે? અનંત આવૃત આવે. પણ આપણે શું જોઈએ? શાંત સંખ્યા જોઈએ. ચલો હવે 1/8 ચેક કરીએ. 1 ને આપણે 8 વડે ભાગીએ તો 8 ભાગ ના ચાલે એટલે 0, તો અહીંયા આવશે પોઈન્ટ. 8 એકા 8, 10 માંથી 8 જાય તો 2, ભાગ ના ચાલે એટલે 0, 8 દુ 16, 20 માંથી 16 જાય એટલે 4, ફરીથી ભાગ નહીં ચાલે એટલે 0, 8 પંચા 40, 40 માં 40 જાય એટલે 0 0. તો જવાબ શું આવ્યો? 0.125. તો જો આવી રીતે ભાગાકાર આપણે કરતા કરતા આપણે છેક 10 સુધી પહોંચી ગયા છે. હવે મેં 8 સુધી ભાગાકાર કર્યો છે, હવે હું 9 વડે ભાગાકાર કરીશ. મને ખબર છે કે જેમ 3 વડે ભાગ્યા તો પોઈન્ટમાં અનંત અનાવૃત આવ્યું, 6 વડે ભાગ્યા તો અનંત અનાવૃત આવ્યું, એવી રીતે 9 વડે ભાગીશ તો પણ અનંત અનાવૃત આવશે. તો હું ડાયરેક્ટ 10 વડે ભાગાકાર ચેક કરું છું. 1/10 કરો એટલે જવાબ શું આવે? 0.1 આવે. ચલો હવે આ જે આપણે ભાગાકાર કર્યો એમાં બધું તમે ધ્યાનથી નોટિસ કરો કે અહીંયા 2 ની 1 ઘાત હતી, જવાબ શાંત આવ્યો. 2 ની 2 ઘાત હતી, જવાબ શાંત આવે છે. અહીંયા 8 છે, 8 એટલે 2 ની કેટલી ઘાત કહેવાય? 3 ઘાત કહેવાય. તો છેદમાં જ્યારે 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, 2 ની ઘાત હતી ત્યારે પણ જવાબ કેવો આવે છે? શાંત આવે છે. પછી અહીંયા જુઓ, જ્યારે છેદમાં 5 લખીએ ત્યારે પણ જવાબ શાંત આવે છે. 5 ની જગ્યાએ અહીંયા જો, અહીંયા શું લખ્યું છે આપણે? 10. 10 એટલે 5 ગુણ્યા 2. તો 5 અને 2 જ્યારે જ્યારે છેદમાં હોય ત્યારે ત્યારે જવાબ કેવો આવે છે? શાંત આવે છે. એટલે આપણે કહી શકીએ કે Q જે છે એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો A ની m ઘાત ગુણ્યા b ની n ઘાત. A તરીકે 2 છે અને b તરીકે 5 છે. 2 ની કોઈ પણ ઘાત હોય અથવા 5 ની કોઈ પણ ઘાત હોય અથવા 2 અને 5 નો ગુણાકારનો સ્વરૂપમાં કોઈ પણ ઘાત હોય ત્યારે તમને જવાબ કેવો મળશે? શાંત મળશે. એટલે આપણે આવું લખી શકીએ, 2 ની n ઘાત અથવા 5 ની n ઘાત હોય ત્યારે P/Q ની અભિવ્યક્તિ શાંત મળે છે. બરાબર છે? તો Q જે છે એને કયા ગુણધર્મનું પાલન કરવાનું છે? તો કે Q જે છે એ 2 ની n ઘાત અથવા 5 ની n ઘાત. Q એ 2 ની n ઘાત અથવા 5 ની n ઘાત અથવા બંનેના ગુણાકારની n ઘાત હોય ત્યારે P/Q છે એમાં Q જે છે એની અભિવ્યક્તિ તમને કેવી મળશે? ભાગાકાર કરવાથી શું જવાબ આવશે? શાંત દશાંશ અભિવ્યક્તિ મળશે. તો આ હતો દાખલા નંબર 6. હવે આપણે જોઈશું નેક્સ્ટ દાખલો.